આ પર્યુષણ નિમિત્તે મહાવીર જયંતિ રાખેલી છે. મૂળ મહાવીર સ્વામી ભગવાનનો જન્મ ચૈત્ર સુદ 13, જન્મ કલ્યાણક, જે આપણે કેલનપુરીમાં સિમંદર સ્વામી કેવળ જ્ઞાન કલ્યાણક પર્વ તરીકે મનાવીએ છીએ. કારણ કે સિમંદર સ્વામી ભગવાનનું કેવળ જ્ઞાન મહાવિદેહ ક્ષેત્રમાં, અને અહીંયા મહાવીર ભગવાનનો જન્મ ચૈત્ર સુદ 13. પણ આજે દરેક દેરાસરમાં, ઉપાશ્રયમાં મહાવીર ભગવાનનું એટલે કે વાંચન કરે, 14 સ્વપ્નની વાત કરે, એમના જીવન ચરિત્રની વાત કરે, એમનું પોતાનું નાનપણથી કેવું જીવન, સંપૂર્ણ અહિંસક જીવન, અહિંસક, ભગવાન મહાવીર સ્વામીને અહિંસક આખી દશા સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ, અને રિઝલ્ટ પેટે સ્થૂળમાં હોય. કારણ કે ચોથો આરો મન, વાણી અને કાયા એક રાગે ચાલે. મન, વાણી, કાયામાં એકતા હોય. એટલે આજે મુખ્ય વાંચન આ દાદા ભગવાન મળ્યા પછી આપણને આ જ્ઞાન દીક્ષા મળી, વિતરાગી દીક્ષા કહેવાયા. જ્ઞાનને જ્ઞાનમાં રાખવું અને અજ્ઞાનને અજ્ઞાનમાં રાખવું, એને વિતરાગોની દીક્ષા કીધી. એ વિતરાગી દીક્ષા આપણે પામ્યા જરૂર, પણ હજી પણ અંદર મન, વાણી, કાયા એક રાગે કેવી રીતે થાય? જો એક રાગે ન થાય તો ત્યાં સુધી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ નથી. કારણ કે આ પંચમારો છે, કળિયુગ છે. જેવું મનમાં હોય એવું વાણીમાં ના હોય. મનમાં જુદું, વાણીમાં જુદું, અને કાયાથી વર્તન જુદું. આપણને આ ફાઇલ નંબર 1નો, આપણા મન, વચન, કાયા ફાઇલ નંબર 1નો અભ્યાસ અથવા તો જોતા આવડે ને, તો આપણને આપણી જાત દેખાય આવે કે આ જેવું મનમાં બોલે છે એવું વાણીથી વ્યવહાર નથી. કાયાથી ધર્મ પાળે છે, વાણીથી પણ કદાચ ધર્મ પાળે, પણ ત્રિમંત્ર વાણીથી બોલાતો હોય, કાયા કરીને, પણ મનમાં ત્રિમંત્ર ના બોલાતો હોય. આ શુદ્ધાત્મા થયા પછી ફાઇલ નંબર 1નો ખૂબ જોવાનું આપણો અભ્યાસ વધવો જોઈએ. અભ્યાસ એટલે પ્રેક્ટિસ. કારણ કે બીજું આ જ્ઞાન લીધા પછી, અક્રમ વિજ્ઞાન પામ્યા પછી, અત્યારે આ ફાઇલ નંબર 1 ત્રિમંત્ર બોલે છે તો અંદર મનથી હાજર છે કે મનના વિચારોમાં ખોવાયેલો છે? વાણીથી ત્રિમંત્ર બોલાય છે અને કાયાથી એ રીતે હાથ જોડીને બેઠો હોય અથવા ના પણ બેઠો હોય. આપણને ખબર પડે કે આ ત્રિમંત્ર બોલતી વખતે ત્રિમંત્ર દાદા ભગવાને આપેલો છે, નવકાર મંત્ર નહીં. નવકાર મંત્ર તો આ 5મા આરાનો છે. ભાગલા પાડી દીધા. અસલ
3 મંત્ર ઋષભદેવ ભગવાન પહેલા તીર્થંકરે જોડે જ આપ્યા હતા. વખતે સમય આવે તો ડેરા એટલે કે મંદિર ભલે એ વેચાઈ જાય, પણ મંત્ર તો જોડે જ રાખજો. હવે અત્યારે થાય શું? તો કે ત્રિમંત્ર બોલાય, પણ ત્રિમંત્રની પણ એટલી આને કિંમત સમજાઈ ના હોય. લાગે ખરું કે મને ત્રિમંત્ર સમજાઈ ગયો છે, મને ત્રિમંત્ર આ છે, તો કે હું ત્રિમંત્ર બોલું છું સમજાઈ ગયો છે, પણ એની કિંમત ના ખબર હોય એટલે બોલાય ખરું, પણ મનમાં ક્યાંક બીજે વિચારોમાં આપણે ખોવાયેલા હોય. જેમ આપણે ગમે ત્યાં ટ્રાવેલિંગ કરીએ, થેલામાં પૈસા પડ્યા હોય કે ગજવામાં પૈસા પડ્યા હોય, ગમે તે કરો, જમો, બારીની બહાર જુઓ, અંદર અંદર વાતચીત કરો, પણ આ પૈસા ખિસ્સામાં હોય કે બેગમાં હોય ભૂલાય નહીં. કેમ? તો કે રૂપિયાની કિંમત ખબર છે. રૂપિયાની કિંમત આપણે બધા જાણીએ છીએ. એટલે રૂપિયાનું ધ્યાન ધરવું હોય તો ધરવાની જરૂર નથી. સહજ ધ્યાનમાં રહે રૂપિયા. તો અત્યારે આપણે આ ભગવાન મહાવીર સ્વામીના વાંચનમાં ભગવાને એક એક વાત શુદ્ધાત્મા અને શુદ્ધાત્માના પક્ષની કરી. હવે બેન તમને કહું, બાજુમાં કોઈ ના આવવાનું હોય તો કોઈ મહાત્માને જગ્યા આપજો આ બાજુમાં ત્રીજી ખુરશી પર. કારણ કે ઘણા બધા આવીને પાછળ બેસે છે ને તમે ખાલી, હવે કોઈ આવવાનું ના હોય તો પ્લીઝ વિનંતી તમને આવી રીતે જગ્યા રોકી ના રાખશો. જે આવે આગળ આવે તો આગળ બેસે, કારણ કે દરેક સત્સંગ માટે આવે છે. આપણે જગ્યા રોકવાની જરૂર નથી. આપણી તૈયારી હોય તો છેલ્લે બેસીને પણ આપણને સંભળાય અને એકાગ્રતા રહે. અને ઘણીવાર આગળ બેઠા હો તો પણ કોણ આવ્યું કોણ ગયું એમાં ધ્યાન જયા કરે. અહીંયા કોણ આવ્યું કોણ ગયું એવું થયા કરે. એક વાંચન છે, બધા જાગો છો ને? સ્ટેટ બેસજો, નહીં તો ઊંઘ આવ્યા વગર રહેશે નહીં. કારણ કે ઊંઘ એ બહુ મોટું આવરણ છે. દર્શન આવરણીય કર્મ કીધું છે. હું એક પાનું આજે હું વાંચવા માંગુ છું. આ વખતે અક્રમ વિજ્ઞાન આવેલું છે. આમાં 2 પાના, કાં 1 પાનું કાં 2 પાના એવા મૂક્યા છે દાદાએ. આમાં સત્સંગ દાદાનો ખાલી 2 પાનાનો સબ્જેક્ટ, અને એમાં આખું આપણી અંદર ઉઘાડ થાય એ રીતે છે દાદાની વાત. કારણ કે દાદાની વાણી પ્રત્યક્ષ સરસ્વતી કહી છે. સરસ્વતી ક્યાંય જોવા જવા જેવું નથી. આ એક પાનું છે, અનન્યપણું. એનું ટાઇટલ છે અનન્યપણું. પેલું જ છે, 7 પાના નંબર, પેલું જ છે. હા, પાના નંબર 7 હશે. ઉપર ટાઇટલ છે અનન્યપણું. બહુ સરસ છે. આજે મહાવીર ભગવાનનું છે અને આપણા માટે આપ આ કાળને વિશે બીજા રામ કે મહાવીર જ છો. આપ જ મારા પ્રગટ શુદ્ધાત્મા છો. એટલે આ કાળમાં દાદા ભગવાન એટલે 24 તીર્થંકરનું ભેળું સ્વરૂપ કીધું છે. હવે અનન્યપણું દાદા ભગવાન બોલે છે. આ દાદા પાસે, દાદા ભગવાન પોતે બોલે છે, આ દાદા પાસે 5 આજ્ઞા પાળવામાં કંઈ અઘરી નથી. ફક્ત જેની આજ્ઞા પાળવી છે
તેમાં અનન્યતા આવવી જોઈએ. તમારે બીજું કશું કરવાનું નહીં, તમારે તો અનન્યતા કરી કે ચાલ્યું પછી. આ તો પાણી વચ્ચે આટલો ટુકડો પડી રહ્યો છે, આ તો પાણી વચ્ચે આટલો ટુકડો પડી રહ્યો છે, તે ખસેડવાની જરૂર છે, બસ, બીજું કશું નહીં. તે પાણી ઝપાટા બંધ વહેવા માંડે. એક પાણી વહેતું હોય અને વચ્ચે પથ્થર પડ્યો હોય તો પાણીને વહેતું કરવામાં એ પથ્થર વચ્ચે આવે, તો કે ખાલી પથ્થર જ ખસેડવાનો છે, પછી તો પાણી એની મેળે વહેતું થઈ જશે. એટલે દાદા ભગવાનની જોડે અનન્યતા જ્યાં સુધી ઊભી ન થાય ત્યાં સુધી વ્યવહાર અને વ્યવહારની કિંમત વધી જાય. પ્રશ્ન કરતા પ્રશ્ન પૂછે છે, આપ બોલ્યા ને, જેની આજ્ઞા પાળવી છે એનું અનન્યપણું થવું જોઈએ, એ સમજાવો દાદાશ્રી. અનન્યપણું એટલે આપણને એમ મહી પટંતર પામ્યા હોઈએ, પટંતર કે કંઈક વિશેષતા અનુભવી હોય તો પછી ત્યાં અનન્યપણું કરી નાખવું. પટંતર એટલે અત્યાર સુધી હું નિમેષ હતો અને મને એ પાઠ પરથી ઉઠાડી અને મને કાયમ માટે શુદ્ધાત્મા બનાવ્યો. આખી આપણી દશા બદલાઈ ગઈ. બહુ મોટી વાત છે. મનુષ્ય જન્મ હોય અને પટંતર થાય, એ પણ કેવું પટંતર કે કાયમ માટેનું. હું અત્યાર સુધી નામધારી હતો અને દાદા મળ્યા પછી કાયમ માટે મને મારું આખું રોલ બદલી નાખ્યો. એટલે આમાં શું કહે છે? પટંતર કે કંઈક વિશેષતા. વિશેષતા એટલે હું ક્યારેય માની ના શકું કે હું હવે કાયમનો શુદ્ધાત્મા છું. હજી પણ મનાતું નથી. હવે આટલી મોટી વિશેષતા અનુભવી આપણે, કેટલી મોટી! છેલ્લા 10 લાખ વર્ષમાં અક્રમ વિજ્ઞાન નહોતું. ઋષભદેવ ભગવાન પહેલા તીર્થંકર, એમની પાસે અક્રમ વિજ્ઞાન હતું. એમણે ભરત રાજાને, એમને એકલાને જ અક્રમ વિજ્ઞાન આપેલું કે સંસારમાં રહેતા, રાણીઓ સાથે રહેતા, રાજપાટ. પણ ભરત રાજા, એક વિશેષતા શું હતી ભરત રાજાની? એ સામે ચાલીને ઋષભદેવ ભગવાન પાસે ગયા હતા કે મારા 98 ભાઈઓને દીક્ષા આપી છે, તો મને પણ હવે દીક્ષા આપી દો. આપણા જેવું નહોતું. આપણે કહીએ ખરા કે ઋષભદેવ ભગવાને જે ભરત રાજાને આપ્યું તે જ આપણને મળ્યું, એમાં ના નથી. પણ ભરત રાજા તો સામે ચાલીને કહેવા ગયા હતા કે મને આપી દો, મારે છૂટવું છે હવે. કારણ કે એમને 1300 રાણી હતી. કેટલી? 1300 રાણી. અને દાદા ભગવાન કહેતા કે 1300 રાણી, એકનું મોઢું ચડેલું, એકનું ઉતરેલું, એક વેર વાળવા ફરતા હોય, એક લાખ જોતા હોય. આવું દાદા બહુ કહેતા કે 1300 ને જોવા જાય એટલે ભરત રાજા એમનેમ જ. એ ભલે એમને શારીરિક શક્તિ બહુ હતી, કારણ કે ચક્રવર્તી કહેવાય. ચક્રવર્તી એટલે 6 ખંડના એ અધિપતિ કહેવાય. એ 6 ખંડના પોતે એ કહેવાય, કારણ કે ધર્મચક્ર આગળ ચાલે. એ ખાલી એ ચક્ર અટકી ગયું હતું. ભરત રાજાનું ચક્ર અટકી ગયું હતું બાહુબલીને મળવા ગયા ત્યારે. એમના ભાઈ બાહુબલી એટલા જ પાવરફુલ. કેવા પાવરફુલ! એ બાહુબલી એટલે બિહારમાં અત્યારે છે. આપણે જૈમેશભાઈ, આપણે ના પેલું એની યુનિવર્સિટી નાલંદા જે યુનિવર્સિટી છે, એ આખો એરિયા અત્યારે જેવડો છે એવડો
ચોથા આરામાં નહોતો, એ તો બહુ મોટો હતો. એ નાલંદા, અને એને એ રાજ્યને શું કહેવાતું? નાલંદા કોણ? હે? નહીં. બિંબિસાર. બાહુબલીનું રાજ્ય તક્ષશિલા. તક્ષશિલા. હું જ પૂછું છું ને, પાસ થઈ ગયો. બહુ સરસ. લાસ્ટ યર જાત્રા ગઈ હતી ને, ત્યારે અમને ત્યાં લઈ ગયા હતા. ત્યારે બધું જયમેશાનંદજી બી ત્યાં આપણે જોયું હતું ને, ઓલું. હા, જોયું હતું. બહુ જે હજી ખોદે છે, કાંઈક ખોદકામ કરે છે, તો અવશેષો મળે છે હવે તો. એટલે ત્યારે કેવું બનાવ્યું હશે ખાલી કલ્પના જ કરવાની. તક્ષશિલા શું કહેવાય? બાહુબલી સમજાવે છે ભરત રાજાને કે તને વિશેષતા મળી ગઈ છે, તને આટલા 5 રાજ્ય મળી ગયા છે, અને આટલો જ એરિયા તું મારા માટે છોડી દે, આની જીદ રાખીશ નહીં. પણ ભરત રાજા ચક્રવર્તી કર્યા વગર ચાલે નહીં. તો કે આપણે યુદ્ધ કરીએ, તો કે યુદ્ધ કરશું તો કેટલાય લોકો હણાઈ જશે. આપણા બે વચ્ચે છે, તો ચાલ આપણે 2 જણા બહાર જઈએ, એક મેદાનમાં જઈએ, અને આપણે બંને કરી લઈએ. સામસામી ચાલ્યું. કરતા કરતા ભરત ચક્રવર્તી એક મુક્કો બાહુબલીને માર્યો. બાહુબલી આટલા જમીનમાં જતા રહ્યા, પાછા બહાર નીકળ્યા, અને બાહુબલી મારવા જતા હતા. જો એ મારત તો ભરત રાજા આખા જતા રહે. એણે કહ્યું કે હું મારા ભાઈને મારું, એક આટલા મહેલ માટે થઈને? આ મને શોભે? પણ જો દાદા ભગવાન કહેતા, જો માર્યો હોત ને તો ભરત રાજા આખો નાખો જતો રહ્યો હતો અંદર. બાહુબલી પછી કહ્યું કે મને ના શોભે. એટલે પછી ત્યાં ને ત્યાં એ ઊભા રહી ગયા કાર્યોત્સર્ગમાં. કાર્યોત્સર્ગ કે ને આપણે ઊભા રહીએ, એવી તો ઊભા રહી ગયા. પણ એ પહેલા એમણે માથાના વાળ લોચ કરી નાખ્યો, ખેંચી નાખ્યા. કારણ કે ક્ષત્રિય હતા, એકવાર હાથ ઉગામ્યો એટલે એમનેમ નીચે ના લે, કંઈક એને કરવું પડે. એટલે તરત પેલાના લોકો તલવાર ઉગામતા અને અટકી જાય તો એકવાર પોતાના હાથનું પણ લોહી કાઢીને તલવારને અડાડતા. એવી રીતે બાહુબલી અહિંસક તરત જ વાળ ખેંચી નાખ્યા બધા, અને ત્યાં ઊભા રહી ગયા. અને કહ્યું, પછી ભરત રાજાએ એ રાજ્ય પણ લઈ લીધું. ના નથી એ, કારણ કે 6 ખંડના અધિપતિ થવું જ પડે એમને. એવું પોતે એવું કરીને આવ્યા હોય. હવે કરતા ભરત રાજાને પણ થયું બધું મળી ગયું છે, હું દીક્ષા લઈ લઉં. હું કંટાળ્યો છું, કારણ કે આ બધું લઈને માથાજી કરવાની. વધે ત્યારે ગમે બધું, જ્યારે જીતે ને ત્યારે ગમે, પછી જે હાલત થાય ને, કારણ કે એકવાર કર્યો ને પછી તમારો સ્ટાફ વધે, તમારા માણસો વધે, એટલે આખો દિવસ એકની એક જ વાતથી કંટાળો આવે. તો ભરત રાજા કંટાળ્યા. ભરત રાજાને કીધું ભગવાને કે હું તને એવું જ્ઞાન આપું કે કશું છોડવું ના પડે, કશું ત્યાગ કરવો ના પડે. તું મહેલમાં રહેજે, રાણીઓ જોડે રહેજે, તારા સૈન્ય જોડે રહેજે, પણ તારો મોક્ષ નહીં જાય. એ અક્રમ વિજ્ઞાન આપ્યું. આ બાજુ બાહુબલીને તો ખૂબ ચડતી થઈ ગઈ, અંદર ખૂબ ચડે, સુપર જ્ઞાનમાં તો એવા આગળ વધ્યા બાહુબલી, એટલું બધું જ્ઞાન એમને અંદર. પછી બાહુબલીને થયું એકવાર કે ઋષભદેવ ભગવાન પાસે જતો રહું, પણ જઈશ તો મારા નાના 98 ભાઈઓને મારે પગે લાગવું પડે, કારણ કે મેં દીક્ષા લેટ લીધી અને એ દીક્ષા વહેલી લીધી એટલે સિનિયર કહેવાય. બોલો, એ અહંકારે નડ્યો. પછી સમય પાક્યો, નજીક આવ્યો, ત્યારે ઋષભદેવ ભગવાને એમની 2 દીકરીને કહ્યું કે જાઓ, તમારા ભાઈને તમે સંદેશો આપો. એ બે દીકરી એટલે બ્રાહ્મી અને સુંદરી, એ પણ દીક્ષા. બ્રાહ્મી એ ગણિત આપી ગયા. અત્યારે જે ગણિત ગણીએ છે અત્યારે તો આવ નીચે આવી ગયું, પણ ગણિત એમનાથી આવ્યું.
અને સંગીત એ સુંદરીથી આવ્યું. આ બે વસ્તુ એ બે બહેનોએ આપેલી છે. અને એ આવ્યું અને બાહુબલીને કહે છે કે વિરાહ ગજ પરથી નીચે હેઠા ઉતરો. ત્યારે બાહુબલી કે મારી બહેનો આવું કેમ કહે છે, હું તો નીચે ઊભો છું. ગજ એટલે અહંકાર રૂપી હાથી, કે નહીં હું ભાઈઓ પાસે જાઉં ને મારે દીક્ષા લઉં તો મારે 98 ભાઈઓને પછી ખબર પડી અને પછી તો પગ ઉપાડ્યા. એટલે વિશેષતા અનુભવી. આપણે કહીએ ને વિશેષતા, અહીંયા કીધું પટંતર કે કંઈક વિશેષતા અનુભવી હોય તો ત્યાં પછી અનન્યપણું કરી નાખવું. યા હોમ અનન્યપણું બાહુબલી જેવું બીજું કઈ જ નહીં આ સિવાય. એમ અત્યારે આપણું પટંતર થઈ ગયું, શુદ્ધાત્મા થયા, તો હજી જોજો આપણે હજી પૂરેપૂરું અનન્યપણું નહીં આવે. હજી કોક વાર સંસારની વેલ્યુ વધી જશે, કોક વાર પોતાની વેલ્યુ વધારી દેશો, પણ છેલ્લે જોવા જાઓ તો રિલેટિવની જ વેલ્યુ વધી જાય. રિલેટિવ બોલાતું નથી એ અલગ વાત છે, પણ રિલેટિવની વેલ્યુ વધી જાય. કારણ કે આમ છે તો આમ થવું જોઈએ, આવું થવું જોઈએ, આમ કેમ નહીં, આવું કેમ નહીં, આમ કેમ નહીં, એમાં એમનું ચિત્ત વપરાઈ જાય. એટલે અનન્યપણું દાદા ભગવાન પ્રત્યે કરવું એ સહેલું નહોતું. એટલે અહીંયા કીધું અનન્યપણું કરી નાખવું. એટલે અનન્યપણું કરે ને તેની સાથે જ આ પાંદડું ખસેડવાની જરૂર છે. પાંદડું એટલે પાણીની વચ્ચે પેલો પથ્થર કીધો ને, એમ જેમ આપણી દ્રષ્ટિ ચાલતી હોય અને વચ્ચે પાંદડું આવી જાય ને તો દેખાય નહીં. પાંદડું એક નાનું અમથું પાંદડું પાણીને રોકી શકે, એને પાણીને સાઈડમાંથી જવું પડે. તો કે પાંદડું ખસેડવાની જરૂર છે. અને તમારા જેવાને વાર જ ના લાગે. તમારા જેવાને તો એક પાંદડું ખસેડતાની સાથે જ એક જ દાડો જો પાંદડું ખસેડી નાખો ને તો તમને અનુભવ થઈ જશે કે આ પટંતર થયું તે. હવે દાદા આગળ શું કહે છે? અનન્ય એટલે આપણને આ એક સત્ય લાગ્યું હોય એ સત્યને ઠેઠ સુધી પાર ઉતરી અંદર ઊંડા ઉતરી જવું જોઈએ. બીજાની સરખામણીઓ ન કરવી જોઈએ. સરખામણી કરવાની સહેલી નથી. ફરીથી વાંચું છું, બધા સાંભળજો. અનન્ય એટલે આપણને આ એક સત્ય લાગ્યું હોય એ સત્યને ઠેઠ સુધી પાર ઉતરી અંદર ઊંડા ઉતરી જવું જોઈએ. બીજાની સરખામણીઓ ન કરવી જોઈએ. સરખામણી કરવાની સહેલી નથી. એક માણસ અહીં આગળ આવ્યો, તે સાવ સોનાની જણસ લાવ્યો. એક માણસ દાદા પાસે આવ્યો, સોનાની જણસ લાવ્યો. અને બીજો માણસ છે તે ગોલ્ડની જણસ લાવ્યો. ગોલ્ડની જણસ લાવ્યો. એ બેઉને સરખું કહે તો જાણકાર માણસ એને શું કહે? સરખું દેખાય ખરું, બધું સરખું અનુભવાય ખરું, પણ એમાં કશું વળે નહીં અને એટલી બધી હદે કાઢતા આવડે નહીં. માણસનું ગજું નહીં. આ દાદાની વાણી જોડે સરખામણી કરવાની શક્તિ કોને છે? એક પણ માણસ ખોળી લાવો જેને આ શક્તિ હોય. સરસ્વતી છે આ તો, પ્રત્યક્ષ સરસ્વતી. એની સી રીતે સરખામણી કરાય? આ તો હું જાતે કહું છું. એટલે આ વાણી મારી નથી, ટેપ રેકર્ડની વાણી છે. હું એને સરસ્વતી કહું છું. પણ એની સાથે કોઈના એક વાક્યની સરખામણી ના થાય, વર્લ્ડમાં ના થાય કોઈ જગ્યાએ. આ તો અજાયબ વાત છે. આપણને બધાને થાય કે આ જે દાદા કહે છે એ સરખું જ છે. એક સોનાની જણસ લાવ્યો અને એક પ્યોર ગોલ્ડની જણસ લાવ્યો. દેખાય સરખું, અનુભવાય સરખું, પણ એમાં કશું વળે નહીં. એટલે દાદાની વાણી આ કાળમાં અજાયબ કીધી. અહીં દાદા કહે છે, અહીં એક શબ્દ તોલવા જેવો નથી. તોલે તેની બુદ્ધિ મપાઈ જાય.
આ પેલા જેવો જ છે. આપણે બધા બોલીએ કે આ પેલા જેવો જ છે, એ જ તોલ કર્યા. બાકી શબ્દો તો એમાંના જ હોય. શબ્દ કઈ બીજી જગ્યાએથી લાવવાના છે? પણ આ શબ્દ ચેતન શબ્દ છે. ચેતન શબ્દ હોય નહીં દુનિયામાં. આ શબ્દ મરેલાને જીવતો કરે. આ મરેલાને જીવતો કરે. એટલે આ એક શબ્દ કોઈની જોડે સરખામણી કરવા જેવો નથી. માટે સરખામણી ના કરશો. અમને ચાહવાની જરૂર નથી. સાંભળો છો ને મહાત્મા? જાગજો, જોજો ચૂકી ના જતા. દાદા ભગવાન કહે છે અમને ચાહવાની જરૂર નથી ને કોઈને ચાહવાની જરૂર નથી. આ ચાહ્યા તેથી તો આજ્ઞા નથી પડાતી ને. આજે આપણને દાદા પોતાને કહે છે કે અમને ચાહવાની જરૂર નથી. દાદાએ તો ત્યાં સુધી કીધેલું કે અમારા ફોટાએ મૂકતા નહીં તો અમને ચાહવા લાગશો. અને કાં તો કોઈને ચાહવાની જરૂર નથી. કારણ કે જશો ને તો એના લીધે આજ્ઞા પડાતી નથી ને. મારી જોડે ચાહ જોઈએ નહીં ને કોઈની જોડે ચાહ જોઈએ નહીં. આ ચાહવાથી આજ્ઞા ઉડી જાય. પાછું સ્ત્રી જોડે ચાહે નહીં, પાછું સ્ત્રી જોડે ચાહ નહીં, એ જરૂર નહીં. એ ચાહ શેને માટે? પાછું મારા શબ્દો પર ચાહ. એનો અર્થ જ શું છે? પ્રશ્ન કરતા શબ્દોની અંદરના અર્થને દાદાશ્રી ના, એમાં અર્થ જ નથી હોતો. આ તો પેલા માની લે છે એટલું જ. આપણને એ શબ્દો પર રાગ છે અને એ રાગ છે તેને લઈને આ બધી આજ્ઞા ના પડાય. સાંભળો છો? ક્યાંય ને ક્યાંય રાગ હોય એટલે આજ્ઞા પડાય નહીં. વ્યવહારમાં ચોક્કસ થાય. કારણ કે વ્યવહારમાં ચોક્કસ છે એ કશાયોને આધીન. મારું કેવું દેખાશે, મને કોણ કહેશે, મારે આમ જોઈએ, મને આવું જ ગમે. ત્યાં જ આપણી એક્ઝામ છે. પછી દાદા એટલે શબ્દો બધાનો રાગ છોડી દેવાનો. પછી દાદાના શબ્દ હોય કે ગમે તેના શબ્દો હોય, કશું વળે નહીં. આ શબ્દો ઉપરનો પ્રેમ તો સ્થૂળ છે, એ નકામો છે, આસક્તિવાળો છે. એ આસક્તિ ના છોડે ત્યાં સુધી મૂળ જ્ઞાનને ટચ ના થવા દે. તે આને શું કરવાનું? દાદાના શબ્દ હોય કે ગમે તેના શબ્દો હોય, તેને શું કરવાનું? પ્રશ્ન કરતા જે પ્રેરણા સ્વરૂપ છે, જ્યાંથી શબ્દો આવે છે એની કિંમત છે, શબ્દની કિંમત નથી. દાદાશ્રી શબ્દો ટેપ રેકર્ડ જ છે, ખાલી કોઈ જગ્યાએથી આવતા નથી. તે આને ગા ગા કરીએ તેનો શો અર્થ છે? એટલે આ બધો શબ્દ મોહ જતો રહે ને તો દાડો વળે. શબ્દ મોહ એ માણસ પર મોહ કરાવડાવે છે, પક્ષપાતી રાખે છે. અને પક્ષપાત હોય તો દાડો ના વળે. એટલે દાદા ઉપરનો મોહ મેં ના પાડેલી છે. આ દેહ પર મોહ નહીં રાખવાનો. બાકી આ તો અર્થ વગરનું છે. આ દેહની આસક્તિ શા કામની? લોકો મને કહે દાદા તમને જો કરવાનું મન થાય છે. મેં કહ્યું ના જોઈશ એલ્યા, નિધિ ધ્યાસન ઉડી જશે. મય કેટલાક તો જો કર્યા કરે જાણે ફૂદું હોય. પણ એ એક પ્રકારનો મોહ છે ને. પણ એ ત્યાં અટકવાનું નથી, ત્યાં અટકવાનું ના હોય. પ્રશ્ન કરતા આ તો દેરાસર તરીકે જોઈએ છીએ દાદાશ્રી, પણ મારું કહેવાનું કે ત્યાં અટકવાનું નથી. પ્રશ્ન કરતા અમે બહુ નાના છીએ ને એટલે આવું થવાનું. દાદાશ્રી નાના નથી, સૌથી મોટા છો. પણ શી ભૂલ થઈ રહી છે તે દેખાડું છું. એ જો ભૂલ ભાંગે તો ફર્સ્ટ ક્લાસ થઈ જાય. જય સચ્ચિદાનંદ. આગળ તો પછી પાછો સબ્જેક્ટ બદલાઈ જાય છે. આખો સબ્જેક્ટ
દાદાનો બદલાઈ જાય છે. દાદાનો એક જ આટલું પેરેગ્રાફ વાંચું. દાદાનું ટાઇટલ છે આ તો હું મારા જ્ઞાનમાં જોઉં છું. પ્રશ્ન કરતા જ્ઞાન મળ્યા પછી બીમારી આવે છે તે શું છે? દાદાશ્રી, ખરાબ પરમાણુ નીકળતા જાય છે અને સારા ભરાતા જાય છે, અને અજ્ઞાનીઓને તો આવે છે ખરાબ ને જાય છે પણ ખરાબ. માથું ચઢે છે તેમાં આપણે કરવું પડે છે કંઈ, અને બીજાને કહો કે ચઢાવી જોજો માથું. આ તો અંદરના પરમાણુ અને બહારના સંયોગિક પુરાવા. જય સચ્ચિદાનંદ. આત્માને સ્પર્શેલી ચૈતન્યવાણી, આત્માને સ્પર્શેલી ચૈતન્યવાણી, ઓગાડે આવરણ પ્રાકૃત પડળ, ઓગાડે આવરણ પ્રાકૃત પડળ, લૌકિક ભાષાથી તદ્દન જુદી, લૌકિક ભાષાથી તદ્દન જુદી, એક એક શબ્દોમાં અદભુત વચન બળ, એક એક શબ્દોમાં અદભુત વચન બળ, કેવળ પ્રેમની જીવતી મૂર્તિ, કેવળ પ્રેમની જીવતી મૂર્તિ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.